પાટણના સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા સ્થિતિ વણસી છે। ભારે વરસાદથી સાંતલપુર પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે। અનેક ગામડાઓ ડૂબી ગયા છે। મકાનોમાં ગળાડૂબ પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે। વવવા, દાત્રાણા, રણમલપુરા અને બકુત્રા ગામમાં અનેક લોકો ફસાયા છે, જેમાંથી 21 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એસડીઆરએફની ટીમ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે। ગામના તળાવો છલકાઈ જતા પાણી ભરાવાનું શરૂ થયું છે અને નીચાણવાળા મકાનો ડૂબ્યા છે। એવામાં લોકો પાણીમાં જ ફસાઈ ગયા। ગામડાઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। એવામાં લોકોની સાથે પશુઓની સ્થિતિ પણ કફોડી થઈ છે। સ્થિતિને જોતા તંત્ર પણ એક્શનમાં છે। હાલ યુદ્ધના ધોરણે લોકોને બચાવવા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। ફસાયેલા લોકોને બહાર કાઢવા તંત્રએ જરૂર પડે તો હેલિકોપ્ટરની મદદ લેવાની પણ તૈયારી દર્શાવી છે। અમારી તમામ ટીમો કાર્યરત છે। બધા જ અધિકારીઓ રેડ એલર્ટ ઉપર છે અને સાતલપુરના ગામોની અંદર જ્યાં જ્યાં બચાવ કામગીરી કરવાની જરૂરિયાત હતી ત્યાંથી લોકોને લગભગ 21 જેટલા લોકોને ત્યાંથી બચાવવામાં આવેલા છે। અન્ય 2 ગામોએ પણ અત્યારે વહુવા અને બકુત્રા ખાતે પણ બચાવ કામગીરી પ્રગતિમાં છે। આગળની જો સફળતા નહીં મળે અને પાણીનો પ્રવાહ આટલો જ રહેશે અને અંદર કોઈ માણસો નહીં જઈ શકે તો પછી હેલિકોપ્ટરની મદદથી પણ આપણે રેસ્ક્યુ કરવામાં આવશે। પાટણના સાતલપુર તાલુકામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। દ્રશ્યો હું તમને બતાવીશ। જે દ્રશ્યો બતાવવામાં આવે છે જે સાતલપુરથી કચ્છને જોડતા નેશનલ હાઈવેના છે। અહીંયા સતત 3 દિવસથી વરસાદ વરસવાના કારણે નેશનલ હાઈવે પણ ક્યાંક બેડમાં ફેરવાયો છે। એક બાજુનો હાઈવે તમને બતાવવામાં આવીશ જ્યાં વાહન ચાલકોને હાલે પસાર થવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક ઇકો ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ ક્યાંક જે ખાડો હતો તે ખાડોમાં ઇકો હાલ ફસાઈ ગઈ છે। પાછળના દ્રશ્ય પણ બતાવવામાં આવ્યું છે ક્યાંક એક કાર ચાલક ફસી ગયો છે અને પાછળ તમામ ગાડીઓની લાઈનો જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે 3 દિવસથી અવિરત વરસાદને કારણે સાતલપુર તાલુકાનો જનજીવન અત્યારે પ્રભાવિત થઈ ગયો છે। એટલે કે અત્યાર સુધી વરસાદીય આંકડાકીય વાત કરવામાં આવે તો લગભગ 13 ઇંચથી વધુ આ વિસ્તારમાં વરસાદ નોંધવા પામ્યો છે, જેને લઈને લોકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારની સ્થિતિએ જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં એ નેશનલ હાઈવે નો જે ડિવાઈડર છે તે ડિવાઈડર તોડી દેવામાં આવે છે, તેના કારણે આ બાજુનું પાણી આ બાજુ વહી રહ્યો છે, પરંતુ વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। તેના કારણે પાણીનો અવરાવો પણ ક્યાંક ઓછો નથી થઈ રહ્યો, એટલે કે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। તેને લઈને ક્યાંક નેશનલ હાઈવે પણ એક બાજુની સાઈડ આવનારા કલાકોમાં ક્યાંક બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે। હાલ એક બાજુના હાઈવે પર અવિરત વરસાદ છે, તેમ છતાં વાહન ચાલકો ત્યાંથી પસાર તો થઈ રહ્યા છે, પરંતુ વાહન ચાલકો વચ્ચે જ ક્યાંક બંધ કરવાના કારણે ટ્રાફિકોની કતાર જોવા મળી છે। મહત્વની વાત છે કે સાતલપુર તાલુકામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેના કારણે લોકો તેમજ જનજીવન પ્રભાવિત થયા છે। વરસાદ ક્યાંક બંધ લેવાનું નામ પણ નહીં રહ્યું। મહત્વની વાત છે કે હજુ જો વરસાદ આ જ રીતે જોવા મળશે તો ક્યાંક લીલા દુષ્કાળ જેવી સ્થિતિનો અહીંયા આ વિસ્તારમાં ઊભી થઈ શકે છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।